परदेसीड़ा तो सीने सा मिलाया। रण छे के छे एक रेतीनो समंदर, आ समंदर छे કે એક પાણીનું રણ છે। આ દરિયા ને મોજા ને પાછા ધકેલો તો સમજાય જાશે કે શું જિંદગી છે, તો સમજાય જાશે કે શું જિંદગી છે। રણ શબ્દ બોલો એટલે તમને થરપારકરનું રણ યાદ આવે, તમને રાજસ્થાનનું રણ યાદ આવે, અરે સહારા ડેઝર્ટ પણ યાદ આવે। પણ આ ત્રણેય રણ કરતા કચ્છનું રણ એ કઈ રીતના જુદું છે? કચ્છનું રણ એ તો વ્હાઈટ રણ છે, સફેદ રણ છે। અહીંયા રેતીના ઢગલા નથી, પણ કોઈ માણસની કલ્પના જાણે વાસ્તવિકતામાં ફરી ગઈ હોય એવું સ્વર્ગથી સોહામણું આ સફેદ રણ છે। ફિનિક્સ પક્ષી માટે એવું કહેવાય છે કે ફિનિક્સ પક્ષી બળીને રાખ થઈ જાય અને રાખમાંથી પાછું ઊભું થાય। આપણે કચ્છીઓને જોઈએ ને ત્યારે આપણને એવું જ લાગે કે કચ્છીઓ પણ ફિનિક્સ પક્ષી જેવા છે। 2001માં જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે આ કચ્છની ધરતી ધ્રુજી ગઈ હતી, અનેક ઇમારતો પડી ગઈ, અનેક લોકોના ઘર પણ ધ્વંસ થઈ ગયા, પણ કચ્છીઓના મન મક્કમ છે, કચ્છીઓને કોઈ ધ્રુજાવી ન શકે। માંડવી બીચ એક એવો દરિયા કિનારો કે જ્યાં સનસેટ માણવો એક અલગ જ અનુભૂતિ છે। એક બાજુ આથમતો સૂરજ અને બીજી બાજુ ઉગતો ચંદ્રમા। આ અનુભૂતિની અભિવ્યક્તિ કરવાનું જો કોઈ મને કહે ને તો મારી પાસે મૌન સિવાય બીજું કંઈ હોય નહીં। અને એ જ માંડવી બીચ ઉપર વિજય વિલાસ પેલેસ પણ ખરો। એક એવો પેલેસ કે જ્યાં અનેક હિન્દી ફિલ્મોના શૂટિંગ થયા।